આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. ઈરાન ઇઝરાયલ વચ્ચેના યુદ્ધની સ્થિતિમાં ફસાયેલ વલસાડ જિલ્લાના માછીમારો આખરે સુરક્ષિત રીતે વતન પરત ફર્યા. ભારત સરકારના સફળ પ્રયાસો બાદ માછીમારો ભારત પહોંચતા વલસાડ વહીવટીતંત્ર દ્વારા ભવ્ય સ્વાગત કરાયું. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધની સ્થિતિમાં ફસાયેલા વલસાડ જિલ્લાના માછીમારો આખરે સુરક્ષિત રીતે પોતાના વતન પરત ફર્યા છે. ભારત સરકારના સફળ પ્રયાસોના ઓપરેશન બાદ આ માછીમારો ભારત પહોંચતા વલસાડ વહીવટીતંત્ર દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વતનની ધરતી ઉપર પગ મૂકતા જ માછીમારો અને તેમના પરિવારજનોની આંખોમાં હર્ષના આંસુ જોવા મળ્યા હતા. વલસાડ જિલ્લાના 70થી વધુ માછીમારો સારી રોજગારીની આશાએ ઈરાન ગયા હતા. જોકે ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે વણસેલી પરિસ્થિતિ અને સતત થઈ રહેલી બોમ્બબારીના કારણે આ માછીમારો ત્યાં ફસાઈ ગયા હતા. યુદ્ધના ભયાનક માહોલ વચ્ચે જીવના જોખમે રહેલા માછીમારોએ સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા ભારત સરકાર અને ગુજરાત સરકારને મદદ માટે આજીજી કરી હતી. માછીમારોની આ રજૂઆત બાદ વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ અને સ્થાનિક અગ્રણીઓએ તાત્કાલિક અસરથી કેન્દ્ર સરકાર અને વિદેશ મંત્રાલયનો સંપર્ક સાધ્યો હતો. ભારત સરકારના વિદેશ મંત્રી એસ જયશંકર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સીધા હસ્તક્ષેપ બાદ આ માછીમારોને સુરક્ષિત રીતે ભારત લાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આજે જ્યારે આ માછીમારો વલસાડ પહોંચ્યા ત્યારે કલેક્ટર ભવ્ય વર્મા, જિલ્લા અધિક કલેક્ટર મહિપાલસિંહ ચુડાસમા અને વહીવટીતંત્રની ટીમે ફૂલહાર પહેરાવી તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ફસાયેલા માછીમારો જ્યારે વલસાડ આવ્યા ત્યારે તેમનું જણાવ્યું હતું કે અમે ઈરાનમાં ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં હતા, જ્યાં સતત બોમ્બબારી થતી હતી અને ફાઇટર જેટ્સ અમારા માથા ઉપરથી ઉડતા હતા. 19 કિલોમીટર દૂર ધડાકો થાય તો પણ અમને સંભળાતો ને અમે ડરી જતા હતા. એક સાથે 7-8 બોમ્બ પડતા ત્યારે અમને લાગતું હતું કે હવે અમે બચીશું નહીં. પણ ભારત સરકાર અને એમ્બેસી અમને પૂરો સાથ આપ્યો. ઓર્મેનિયા થઈને અમને સુરક્ષિત રીતે લાવવામાં આવ્યા છે અને અમે વડાપ્રધાન મોદીજી, સાંસદ ધવલ પટેલ અને ભારત સરકારના આભાર વ્યક્ત કર્યો હતો. સુરેશભાઈ નીતિભાઈ ટંડે દાંડી ગામનું 28 તારીખે ઈરાન જે ઘરે આવવા માટે નીકળેલા ચાલુ થઈ ગયું, ચડાઈ થઈ ગઈ એટલે હવે અમને એમ્બેસી માંથી નંબર મળ્યો એટલે અમે એમ્બેસીમાં ફોન કર્યો કે અમે એ રસ્તે જવાય એવું છે, તમારાથી અર્મેનિયા જવાય એવું છે. હાલત બહુ અમારી ખરાબ હતી. અમે એમ્બેસીને કોન્ટેક્ટ કર્યો. પહેલા તો આપણા અહીંયા વલસાડમાં આપણા ધવલભાઈ સાંસદને કોન્ટેક્ટ કર્યો એટલે આગળની પ્રોસેસ માટે અમે એમને ફોન કર્યો. અમે ગત 28 તારીખે અર્મેનિયા જવા માટે નીકળેલા. અહીંથી પછી અમને ખબર પડી કે ભારત સરકાર બધી સુવિધા આપે છે. અમને જે અર્મેનિયા જવા માટે જે બસનો ખર્ચો, ત્યાં હોટલમાં રહેવાનું, ખાવાનું, પીવાનું બધું આપણે કેન્દ્ર સરકાર અને આપણી રાજ્ય સરકાર દ્વારા બધું અમને રાહત મળી. એ બદલ એમનો આભાર. મુખ્યમંત્રી છે આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી, પછી આપણા ધવલભાઈ પટેલ, અમને સ્વાગત કરવા માટે આવેલા વાણિજ્ય મંત્રી આપણા હર્ષભાઈ ગોવિંદભાઈ, એને અમારું સ્વાગત કર્યું હતા ચેન્નાઈમાં. અમે ત્યાંથી પછી ઈરાન અર્મેનિયાની બોર્ડર વટાવી જે કંઈ બસ અને જે કંઈ હોટલનું હતું એ બધું આપણી સરકારે ખર્ચો ઉઠાવ્યો. એ બદલ સરકારનો અમારો આભાર. અને અમને હેમખેમ ઘરે લાવ્યા એ બદલ અમારો ખૂબ ખૂબ બધા અમારા માછીભાઈઓ તેમજ અમારા માછીભાઈઓના પરિવાર તરફથી સૌને અમારું સ્વાગત કર્યું. એ બદલ અમારા માછી સમાજના સભ્યો બધા અહીં ભેગા મળેલા, અહીંયા વલસાડના આપણા બધા સભ્યો, મંત્રીઓ, બધાને અમારો ખૂબ ખૂબ આભાર. ખૂબ ધન્યવાદ. અને અમારા વલસાડ જિલ્લાના તેમજ નવસારી જિલ્લાના અને ખાસ કરીને વલસાડ જિલ્લાના ધવલભાઈ પટેલ, જેમણે અમારા માટે ખૂબ મહેનત કરી અને વારંવાર ભારત સરકારને રજૂઆત કરી અને એમના પીએ દ્વારા અમારા સતત કોન્ટ્રાક્ટમાં રહી અમારી પલે-પલની ખબર લેતા રહ્યા. તો અમારા વલસાડ જિલ્લાના સાંસદ શ્રી ધવલભાઈ પટેલને ખૂબ ખૂબ અભિનંદન. પ્રકાશભાઈ તેમજ ટંડેલ બલવીરભાઈ તેમજ નવસારી જિલ્લાના CR પાટીલ સાહેબને ખૂબ ખૂબ અભિનંદન. ભારત માતા કી જય, વંદે માતરમ. મારું નામ છે રાજેશ પટેલ, વલસાડ ઉંટડી. અમે ઈરાનમાં માછીમારી તરીકે ધંધો કરવા માટે જતા રહેતા છે અહીંથી, ઇન્ડિયાથી. તો
28 ફેબ્રુઆરીના દિવસે અચાનક બોમ્બ ધડાકા થયા. અમારે દરિયામાં કામ કરતું જીપીએસ કંપાસ બધું કમ્પ્યુટર બંધ થયા ને પછી અમે કિનારે આવીને બેઠા. તો પછી ખબર પડી કે ઈરાનમાં લડાઈ ચાલુ થઈ ગઈ છે. ઇઝરાયલ, અમેરિકા, બેરિંગ, કુવેત બધી જગ્યાથી ઈરાન ઉપર બોમ્બની વરસાદ વરસતી હતી. અમે ગભરાઈને 1 મહિના ઘરે રૂમમાં બેઠા. હવે અમારી મુસીબત એ હતી કે અમારાથી દરિયામાં ગયા હોય, કેમ કે હોર્મુઝની ખાડી પણ મેન સેન્ટર લડાઈનું બનાવ્યું. પછી ઓલરેડી ઈરાનના હવાઈ એરપોર્ટ બધા તોડી પાડ્યા હતા. અમે મૂંઝવણમાં મુકાયા. હવે અમારે ઇન્ડિયા જવું તો જવું કેવી રીતે? અમારી ઉપર નજર રાખી અમને સપોર્ટ માટે પૂરી ભારત સરકાર સપોર્ટ માટે તૈયાર થઈ ગઈ. પછી અમને ખબર પડી કે એમ્બેસી દ્વારા તમારાથી જોવાશે. અમને થોડો આનંદ થયો કે આપણે વતન પાછા ફરશું. એમ્બેસી મદદ કરી રહી છે. હા, ભારત સરકારનો પૂરા દિલથી સેલ્યુટ કરીએ. અમે જે અહીંયા આજે વલસાડમાં ઊભા છે એ ભારત સરકારની પૂરી મહેરબાની છે. ઉમરગામ જીઆઈડીસીની સોમનાથ ઓર્થોકેર કંપનીમાં ભીષણ આગ લાગતા દોડધામ. ઉમરગામ જીઆઈડીસીની સોમનાથ ઓર્થોકેર કંપનીમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. કંપનીના કમ્પાઉન્ડમાં એકઠા કરેલા પ્લાસ્ટિક વેસ્ટમાં આગને કારણે ધુમાડાનું સામ્રાજ્ય છવાઈ ગયું હતું, જેને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ સ્થળ ઉપર દોડી આવી ભારે હિંમતે આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જોકે આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું હતું. પારડી હાઈવે પર કારમાંથી ₹1.15 લાખનો દારૂ ઝડપાયો, જ્યારે ચાલક સ્થળ ઉપરથી ફરાર. પારડી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે વલસાડી ઝાપા નેશનલ હાઈવે નંબર 48 ઉપર વોચ ગોઠવી હતી. ત્યારે અમેઝ કાર નંબર MS17CX8959 આવતા પોલીસે ટ્રાફિક જામ કરાવી રોકવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસને જોઈ ચાલક કાર સ્થળ ઉપર મૂકી ત્યાંથી ભાગી છૂટ્યો હતો. કારમાં તપાસ કરતા દારૂની બોટલ નંગ 816 જેની કિંમત ₹1.15 લાખનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કાર ચાલક, જેના પૂરા નામઠામની ખબર નથી, જેને વોન્ટેડ બતાવ્યો હતો અને દારૂનો જથ્થો, કાર સહિત કુલ ₹5.15 લાખનો મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. વલસાડ તાલુકા પંચાયતની 5 બેઠક ઉપર ભાજપના ઉમેદવારોનો બિનહરીફ વિજય થતા કેસરીઓ છાવણીમાં ઉત્સાહનો માહોલ. વલસાડમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનું ખાતું ખુલ્યું છે. વલસાડ તાલુકા પંચાયતની 5 બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો બિનહરીફ થતા ભાજપનો ભગવો લહેરાયો હતો. ફોર્મ ભરવાના અંતિમ દિવસે 5 બેઠકો ઉપર કોંગ્રેસ, આપ કે અપક્ષ ઉમેદવારે ફોર્મ ભર્યા ન હતા. ત્યારે વલસાડ તાલુકા પંચાયતની કોસંબા 1 બેઠક ઉપર મમતાબેન હળપતિ, કોસંબા 2 બેઠક ઉપર સ્વીટી પટેલ, ભરદેલી જોગાલાલા બેઠક ઉપર હસમતીબેન ટંડેલ, બાગડાવાડા બેઠક ઉપર શિવાંગી પટેલ અને દાટી કકવાડી બેઠક ઉપર જયશ્રીબેન ટંડેલ બિનહરીફ વિજય થયા હતા. મતદાન પહેલા જ ભાજપનું ખાતું ખુલતા કેસરિયા છાવણીમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. વલસાડ જિલ્લાની અંદર કુલ 6 તાલુકા પંચાયતો છે. તેની અંદર કુલ 150 સીટો છે. વલસાડ જિલ્લા પંચાયતની કુલ 36 સીટો છે. વાપી મહાનગરપાલિકાની કુલ 52 સીટો છે અને ઉમરગામ નગરપાલિકાની કુલ 28 સીટો છે. જેની અંદર આજે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે 3 વાગ્યા પછીના જે અહેવાલો મળે છે એની અંદર વલસાડ જિલ્લા પંચાયત કોસંબા સીટ ઉપર આવતી 4 તાલુકા પંચાયત સીટો બિનહરીફ થઈ છે અને સાથે 5મી તાલુકા પંચાયત સીટ પણ કકવાડી દાંતી જે જિલ્લા પંચાયતની સીટ છે તેની પોતાની કકવાડી દાંતી તાલુકા પંચાયત સીટ પણ બિનહરીફ થઈ છે. આમ ભારતીય જનતા પાર્ટીએ વલસાડ જિલ્લાની અંદર અને વલસાડ તાલુકાની અંદર જીતના શ્રી ગણેશ કરી દીધા છે.
ભારતીય જનતા પાર્ટીએ ભગવો જિલ્લાની અંદર લહેરાવી દીધો છે. નરેન્દ્રભાઈની વિકાસલક્ષી અને સમગ્ર વૈશ્વિક નેતૃત્વને લઈને આવનારા સમયની અંદર જે ચૂંટણીઓ પણ જે થવાની છે એના પર ખૂબ જ મોટા માર્જિનથી, એટલે કે લગભગ અમે 2021ની ચૂંટણીઓ પણ સમગ્ર 6 તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, નગરપાલિકાઓ હોય, અત્યાર સુધી અમે ક્લીન સ્વીપ કરીને વલસાડ જિલ્લાની અંદરથી લગભગ અમે કોંગ્રેસ મુક્ત વલસાડ જિલ્લો બનાવ્યો હતો. તે જ પરિસ્થિતિ અને તેના કરતા પણ સારી પરિસ્થિતિ આ 2026ના ચૂંટણીના પરિણામોની અંદર અમે જોઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીનો સમગ્ર કાર્યકર્તાઓ જે છે એ કાર્યકર્તાઓ, દરેક કાર્યકર્તા પોતે ઉમેદવાર છે. એ જાતના પ્રયાસોથી આવનારા સમયની અંદર ખૂબ મોટા માર્જિનથી દરેક સીટો જીતવાના અમે લક્ષ્ય તરફ આગળ વધી રહ્યા છે અને તેના શ્રી ગણેશ આજથી જ અમે કરી દીધા છે. તો આ તાજના સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.